આપણી ચેનલનું નામ કરી એસએન ફેમિલી વ્લોગ્સ. એસએન ફેમિલી વ્લોગ્સ. એસએન ફેમિલી વ્લોગ્સ. પણ એ રીતના ના આવે. એસએન ફેમિલી વ્લોગ્સ. મારા હાથમાં લખવાનું નામ ભૂલ કરી છે તેમ એવું કરી છે. એ ગમે તે હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં ટેલર તો રાજા બધું ટેલર પાસે સવાર મોર્નિંગમાં બેસી ગયો છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે 8:15. જો અત્યારે 8:18 થઈ ગયો. જુઓ. ગુડ મોર્નિંગ ગાઈઝ, બધાને નવા બ્લોગમાં સ્વાગત છે. ના બાજુ બોનમાર ગુડ મોર્નિંગ. જો ગાઈઝ અત્યારે નાસ્તો બની રહ્યું છે. જો તો ગાઈઝ ચલો નવા બ્લોગમાં સ્વાગત છે. આ બાજુમાં બ્લોગ બી બેઠા છે. બચ્ચા પાર્ટી તો છે, બધી બચ્ચા પાર્ટી. ગૌતમભાઈ ગુડ મોર્નિંગ. સ્કૂલ કેટલા વાગે જવાનું? 10 વાગે. નાસ્તો બાસ્તો કરતો પછી નીકળો હડો. ચલો કહીશ તો આ બાજુ પાછું બેઠી છે મશીન ઉપર. અત્યારમાં એમાં બુધનો બ્લાઉઝ કટિંગ કર્યું હતું કાલે, તો આજે તૈયાર કરવાનું ના તૈયાર કરી દઉં. ચાલો ખોડ્યો લાયા છે, ખોડ્યો ગોજવા કરવો હશે. ચાલો બ્લાઉઝ બની દેવાનું. ચાલો ચાલો. ગુડ્ડુ ફરાર થઈ ગઈ ને? હા, ઇવન તો આપણા હું કે અમાર તમારે વેલા ઘરમાં જ બહાર નીકળી જઈએ, એમાં આખો દિવસ ફરશે. નાસ્તો નહીં કરું તો ચલો ગાઈઝ, ગરમા ગરમ નાસ્તા આ ગયા આપકી મશીન પે. આ તો યાર તમને વાંચવા પડે ને યાર, કોમ કરતો એટલે ડિસ્ટર્બ ના કરે કે. 2 ચમચી મસ્ત વઘારેલી ખીચડી. ચલો નેચા બેન જમાયું કેવું ગમે તેવું, પણ આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ જમીનથી જોડાયેલા રહેવું પડે. વાત સાચી છે. એ નહીં, કદાચ પૈસા ટકા એમ કે મોટા થઈ જાય ને તો એ જમીનથી જોડાયેલા રહેવું પડે. શું કેવું? આપણી માં છે તો. આપણું વજન કમ છે. ચલો ગાઈસ નાસ્તો કરીએ અત્યારે. પહેલા સ્ટાર્ટ. તો ગાઈસ અમારી બચ્ચા વાળી આવી ગઈ છે અત્યારે. પતંગ લેવો છે? એટલે ઉત્તરાયણ તો જતી રહી, સવારની ફરા થઈ ના પડે. સવારની ફરા થઈ 8:15 વાગ્યાની જઈ હતી ને તે 9:10 વાગે આવી છે અમારા બચ્ચા પાર્ટી. જો ગાઈસ 9:10 થયા. ગૌતમ તો સ્કૂલ જતો રહ્યો છે. ના બાજુ મારું બુન જો દળનું લઈને બેઠા. ચિયા છે? કંટ્રોલ ના કહું છું બીજા ઘરના નરેશભાઈ એવો ના છે. અમારે તો પતી ગયા છે ગાઈઝ. શું કહેવું? અમારે તો ગાઈઝ ઘણા પટી ગયા છે. અને આ બાજુ જો ઘઉં અમારા છે ને, તમને બતાવું. જો ગાઈઝ ઘઉં આપણા તૈયાર થઈ ગયા છે. હવે થોડા દિવસમાં વાટવા આવી જશે. જો એકદમ બંગડી જેવા થઈ ગયા છે. ખાલી આ જે કોરે મગર ના હોય ને એટલા જ ખાલી લીલા છે, બાકી તો બધા છે ને રેડી થઈ ગયા છે. જો નજીકથી બતાવું તમને. દોણો મસ્ત થઈ ગયો સુપર. જો અંદરે આવી ઉમની શું બધી વાઈટ થવા માંડી છે. એકદમ ભૂકા થઈ ગયો અને વાટવાના. શું કરો અત્યારે દળવાનું? થોડું તો રાતે ચાલુ કરતા, એટલે રાતે ના ચાલુ કરતું દળ. એનું એ થઈ ગયું. શું બનાવ્યું? શું મેક્યું? ચોળીનું બને છે માત્ર. જો ગાઈઝ આજે અમારે ચોળીનું કઠોળ બનવાનું છે. કાલ કે પરમ દાળ મગ બનાવ્યા હતા ને, પાછી ચોળી બનાવવાની. ગાઈઝ આજ તો છે ને ચોળી બનશે પાછી અમારે સબ્જીમાં. રાતે બનાવે. આજે હા બચ્ચા પાર્ટી તો વિલન છે નાઈ જાય છે, પણ આ તો ગાડી નહીં કરે. બોલાય એટલે આ રાખડી બોધી જતા ને ઉત્તરાયણ ને રક્ષાબંધન બધું ભેગું ચાલે છે ને. ચલા આવ્યો તું આવ્યો તારા અડધું પર આવી ગયો. આ તો કઠોળ બનશે ના. હું તો આડું ગયો. ऐसा મને કઠોળ ભાવતું નહીં. તે દિવસ મગ બનાવ્યા, તે મગ ખવાઈ ગયો ને એટલા માટે હું કરી ખબર અંગાથી શીરો બનાવી દીધો હતો. પણ આજ તો ચોળી અંગા છો શીરો બના, પણ ખાવું પડશે. શું કેવું?
હા ચોળી અંગા તો શીરો બને ગાઈસ છે ને અમારા ઘરમાં હવે માણસો છે આ રોજતો રોજતો તપેલું પાણી તૂટી જાય છે તમારે ચોકન ધ્યાન હતું ત્યાં અમે તો પછી ઉપર નતો બેઠો તે બ્લાઉઝ પૂરું કરવાનું ધ્યાન હતું ગેસ ઉપર મેકીને પછી ભૂલી જવાનું રાતના પૂરું કરી જ દેવું છે તાળું મેસ થઈ નાખ્યું ને થોડું બળી ગયું ને બળી જાય પણ ખવાઈ ગયું બળી ગયું બળેલું ખવાઈ ગયું હા તપેલા બેસા જેવું ગાઈસ કાળું મેં છે બધું એવું ખાધું અમે બળેલું જો ગાઈસ આ બસ ખાઈને પાછળમાં બોન બેસી ગયો દહીણું કરવા હવાનું આજ તો દહીણાનું કામ ચાલુ કરી દીધું છે ઘઉં વસ કરવાનું ચાલુ છે હા 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 તો ગાઈસ છે ને તો હવાનું બોને લીધી દીધું છે ઘઉં ચોખા કરવાનું બસ આ બાજુ મારે પડું દાજેલું તપેલું વસ કરે કેવું પડું દાજેલું કાઈ થઈ જાય અમારા ઉપર કાઈ થઈ જાય તમે દાજીલા તમે જ આ તપેલા દાંત મારા પણ નહીં કાઢવાની હો અમારા ઉપર ઝઘડા અમે તો હતા જ નહીં મને ખબર જ नहीं मैं खुद તમે दूसरे के भरोसे कोई भी काम छोड़ दो ना उसमें कोई भलीवार नहीं आता એટલે બીજાનો ઉપર કોમ કરવા દો ને તો ભલીવાર ના આવે આવ્યો કોઈ ના આવો 4 વાગ્યા ઉઠાડો હું નહીં વાગ્યા 3:55 થઈ જો તે 5 મિનિટ વાર હ જો ગાઈસ આ બાજુ હજી ઊંઘીને હું ઉઠું છું જો 3:55 થઈ આ બાજુ જો બીજો ચલો ઊંઘ્યો જો બે ભાઈ ભત્રીજી જો ઊંઘ્યો અહીંયા ચલો ગાઈસ 4 વાગ્યા છે ચાવ બનાવો ખાટલામાં ઉતરો તો કોક મૂડ ઉડે મોટું મોટું ધો આમ પછી અમે ચાય પીએ અમે ચાય હા તો મેકો કે તાણે કઈ જવું ઉઠી સારું બધો ચલો આપણો તો ઊંઘ આવતી નહીં કે આપણે ખેતરમાં આગળ પાસેથી હોય કરીએ ચા બનશે ચા પીએ અરે ચા બન્યો કે નહીં બન્યો જો ખાલી ચા નહીં બને બન્યો છે ને હા નહીં બને દેખાય છે હા એવો તા બને તો ખરો તો મારા કરતા તય પીવો તો ઊંઘ ઉડે બીજું કોઈ નહીં 800 થઈ ગયો હતા એ કેટલા કલાક સાચું બોલજો અત્યારે 3 કલાક ઊંઘી ગયો કે ના ઊંઘી ગયો આમ તો કાયદેસરનો નિયમ જોવો હોય 3 થી 4 કલાક રાતે ઊંઘવાનું ઉપર ઊંઘો ને એ આળસ કહેવાય કે ત્યાં 800 થઈ ગયો આ તો દાડા એટલું ઊંઘે છે રાતે એટલું ઊંઘું એ તો હું 2 વાગે ઊંઘી હતી 4 વાગે ઉઠી તો હું તો 12 થી 12 વાગે ઊંઘી જાઉં ચેવા મોડા ગાય છે ને આ મારા 800 થઈ ગઈ છે આ તો ઉનાળો આવ્યો નહીં ને બે હેસન ખાલી હોય કારણ 800 થઈ ગયો ઉનાળા તો સર આપણે અમે સવારે વહેલા પાલી જઈએ કે દેશન 12 વાગે એટલે તો તડકો લાગે વધારે એટલે એટલા માટે ઊંઘવાનું સો ગાઈસ હું છે નહીં તો તૈયાર થઈ ગયો અને ચા બની છે હવે ચા પીએ એટલે ઊંઘ ઉડે આપણે તો ઉડેલી જ છે આપણને તો ઊંઘ આવતી નહીં દાડો આપણે હેતરમાં આગળ પાછળથી એવું કેવું બધું થોડો ગાય કાઢે આવ્યો હેતરમાં હું આપણે તો ખાશો નહીં હું નહીં લસકો નહીં આપણે તો ગાય નહીં કર ગાય નહીં પણ પેલી ફરતી ગાય ગાય કાઢે આપણે તો ગાય નહીં પેલી ફરતી લે આમાં ખાઈ જુદ કે તા એવું કરતા હતા હું તો ઊંઘી દીધી પણ કેતા જાગતા હતા કે તાણ ચા પીવો છો મળો 800 અમુક ના રાતે આવશે 800 તે હું 4 વાગે તું જોશો 12 થી 4 કલાક ઊંઘ્યો 12 વાગે ઊંઘી તાણ 1 વાગે તે 3 કલાક ફરક નહીં 1 વાગે 2 3 ઊંઘી હતી તે 2 3 ને 4 1 2 3 કલાક અત્યારે ઊંઘી ગયો હારો કોડો તો ગાઈસ ફાઇનલી જો અત્યારે આપણે ચા પીને આવી ગયા છે ખેતરે કારણ કે ફટો આવી ગઈ છે ચાર લેવા માટે બટ એક વાત કહું તો ને તને ખબર તો નહીં જો આપણા ચેનલનું નામ ચેન્જ કરી દીધું ખબર ચાણ કર્યું તાણ હા ચાણ કરી આજે ચેન્જ કરી દીધું જાતે કરી હા ના હોય શું કર્યું હશે નામ કહેડો કર્યું હશે આપણી ચેનલનું નામ કર્યું SN ફેમિલી વ્લોગ્સ એસ SN ફેમિલી વ્લોગ્સ SN ફેમિલી વ્લોગ્સ પણ એ રીતના ના આવે SN ફેમિલી વ્લોગ્સ મારા હાથમાં નાખવાનું નામ ભૂલ કરી છે તમે એવું કરી છે એ ગમે તે હોય એમાં ચેન્જ કરી દીધું આપણે તો ગાઈઝ આજથી આપણે છે ને ચેનલનું નામ ચેન્જ કરી દીધું છે આપણે SB વ્લોગ કરીને હતું ને ચેનલનું આપણે ચેન્જ કરી અને SN ફેમિલી વ્લોગ્સ આપણે ચેનલનું નામ કરી દીધું છે તો ગાઈઝ જેવો SB વ્લોગમાં સપોર્ટ કર્યો છે એવો SN ફેમિલી વ્લોગ્સમાં સપોર્ટ કરતા રહેજો અને એ જ છે આપણી ચેનલ
બરાબર. અને આપણા ઇન્સ્ટામાં જે પેજ છે ને એ પણ એસએન ફેમિલી વિલોગ્સ કરીને છે, જે પટુ વિલોગ્સ કરીને હતું એ પણ ચેન્જ કરી દીધું હોય. બરાબર. તો આપણા ગાઈઝ આટલી વાત થોડા કોને દરજો ને આપણો સપોર્ટ કરતા રહેજો. ચલો તો ગાઈઝ આ બધું પટુ 4 લેશે અને ગાઈઝ અત્યારે વાગ્યા છે 5 અને આપણે ખેતરમાં છીએ. અને ગાઈઝ આપણે જે તમને કીધું ને કે આપણી ચેનલનું નામ ચેન્જ કરી દીધું છે, તો આપણે ચેનલનું નામ એસએન ફેમિલી વિલોગ્સ કરી દીધું છે. અને જે ઇન્સ્ટામાં પેજ હતું ને એ પણ એસએન ફેમિલી વિલોગ્સ કરી દીધું છે. અને આપણા જે ઇન્સ્ટામાં જે ફેસબુકની અંદર જે પેજ છે ને એનું આપણે ખાલી પટુ ફેમિલી વિલોગ્સ છે, તો એ પણ આપણે શોર્ટ ટાઈમમાં ચેન્જ કરવાના છીએ. તો ફોલો અને સબસ્ક્રાઈબ બધું કરવાનું ભૂલતા નહીં. અને જો પહેલાં એસપી વિલોગની અંદર સપોર્ટ કર્યો તો એવો ને એવો આપણે એસએન ફેમિલી વિલોગ્સમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આજના બ્લોગને બસ આટલું જ. મળીશું આપણે કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો.